સ્ટુડન્ટ્સ, શ્રી એસવે વિરાણી હાઈસ્કૂલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. ઇંગ્લિશ ગ્રામરના આજના વોઇસના 9th પાર્ટમાં સેન્ટેન્સીસ વિથ ટુ ઓબ્જેક્ટ્સ જોઈએ છીએ. સ્ટુડન્ટ્સ, આપણે જેટલા ટેન્સ વોઇસ માટે સિલેબસમાં છે એ બધા જ આપણે પૂરા કરી નાખ્યા છે, સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ સહિત. તો હવે એ બધા જ ટેન્સીસ અને ઓક્ઝિલરીઝ મિક્સ અહીંયા આપણે બધા સેન્ટેન્સમાં જોવાના છે. માત્ર ફરક એટલો હશે કે અત્યાર સુધી આપણે સેન્ટેન્સીસમાં એક જ માત્ર ઓબ્જેક્ટ આવતું હતું, કાં તો એ શું અથવા તો વોટવાળું હોય અને કાં તો કોને એટલે કે હોમ વાળું હોય. હવે અહીંયા આપણે એવા સેન્ટેન્સીસ જોવાના છે કે જેમાં SVOO બબ્બે કર્મ હાજર હોય, બબ્બે ઓબ્જેક્ટ્સ હોય. તો ત્યારે શું કરવાનું એ અહીંયા જોવાનું છે. પણ જે ટેન્સીસ આપણે એકસાથે બધા જ શીખી ગયા 8 એ બધા જ અહીંયા મિક્સ આવશે. તો ચલો શરૂ કરીએ આપણે સેન્ટેન્સીસ વિથ ટુ ઓબ્જેક્ટ્સ એટલે કે બે કર્મવાળા વાક્યો. તો સૌથી પહેલાં નોટ્સ નિયમો જોઈ લઈએ. નંબર 1, આ પ્રકારના વાક્યોમાં બંને પ્રકારના કર્મો હોય છે. બંને પ્રકારના કર્મો ક્યાં ક્યાં? તો એ એટલે કે પહેલું છે શું, જેને ઇંગ્લિશમાં વોટ કહેવાય, અને બીજા પ્રકારનું કર્મ છે કોને, કે જેને ઇંગ્લિશમાં હુમ કહેવાય છે. તો બંને પ્રકારના કર્મ હાજર હશે. નોટ નંબર 2, આવા વાક્યોમાં કોઈ પણ એક કર્મ એટલે કે ઓબ્જેક્ટને કરતા એટલે કે સબ્જેક્ટની જગ્યાએ મૂકીને પેસિવ વોઇસમાં ફેરવી શકાય છે. આપણને ખબર જ છે કે એક્ટિવ પેસિવના નિયમો શું હતા? સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ. તો જ્યારે સેન્ટેન્સમાં બે ઓબ્જેક્ટ્સ હોય, બે કર્મ હોય, ત્યારે કોઈ પણ એક કર્મને કર્તાની જગ્યાએ મૂકવાનું રહેશે. તો બે પ્રકારના કર્મને એક પછી એક સબ્જેક્ટની જગ્યાએ મૂકીએ ને તો આવા પેસિવ વોઇસ બે બની શકે. દાખલા તરીકે શું વાળું કર્મ છે અને કોને વાળું કર્મ છે? તો પહેલા જવાબમાં આપણે સબ્જેક્ટની જગ્યાએ શું વાળું ઓબ્જેક્ટ મૂક્યું અને બીજા જવાબમાં આપણે સબ્જેક્ટની જગ્યાએ કોને એટલે કે હુમ વાળું ઓબ્જેક્ટ મૂક્યું. તો બે પ્રકારના પેસિવ બન્યા, બંને પ્રકારના ઓબ્જેક્ટને એક પછી એક સબ્જેક્ટ બનાવીને. નાઉ નોટ નંબર 3, શું વાળા કર્મ એટલે કે ઓબ્જેક્ટને કરતા એટલે કે સબ્જેક્ટ એસ બનાવતી વખતે જ્યારે કોને વાળું કર્મ હશે ત્યારે એની જગ્યાએ એમને એમ રહેશે. પણ ફેરફાર શું થશે? એની પહેલા ટુ મૂકવામાં આવશે. આ સમયે ટુ સાથેનું જે કોને વાળું કર્મ ઓબ્જેક્ટ પણ અધરવર્ડ બની જાય છે અથવા તો એને અધરવર્ડ માની શકાય છે. એકવાર રિપીટ કરીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે આપણી પાસે SVOO, પેલું ઓ છે એ શું વાળું છે? વોટ વાળું, અને બીજું ઓબ્જેક્ટ છે, બીજું ઓ છે એ કોને એટલે કે હુમ વાળું છે. હવે આપણે વોટ વાળું જે છે શું, એને આપણે સબ્જેક્ટની જગ્યાએ મૂકીએ છીએ તો ઓબ્જેક્ટ વાળું કર્મ તો એની જગ્યાએ જ રહેશે ને. પણ એની જગ્યાએ તો રહેશે, પણ એની પહેલા મૂકાઈ જશે ટુ. પ્રેપોઝિશન છે ટુ. તો ટુ સાથેનું હવે જે ઓબ્જેક્ટ બનશે એ આપણે અધરવર્ડ તરીકે પણ લઈ શકીએ. ઈ શું કામ? તો અધરવર્ડ્સ જે ખરેખર હશે અને ટુ સાથે જે ઓબ્જેક્ટ હશે કોને વાળું, એ ઉપરાંત હજી ત્રીજી વસ્તુ કઈ હશે? તો પેસિવ તો બની ગયું હશે, કારણ કે શું વાળું ઓબ્જેક્ટ છે ને આપણે કર્તાની જગ્યાએ મૂકી દીધું એટલે પેસિવ તો થઈ ગયું. એટલે જ ટુની સાથે આપણે કોને વાળું કર્મ આ વાક્યમાં મૂકવું પડ્યું. તો સબ્જેક્ટ છે એ પણ બાય સાથે પાછળ આવશે. એટલે 3 વસ્તુ થઈ. ટુ સાથેનું કોને વાળું કર્મ, બાય સાથેનો કર્તા, અને ખરેખર જો વાક્યમાં અધર વર્ડ્સ છેલ્લે હશે તો આ ત્રણેયને એકબીજાની જગ્યાએ અંદરો અંદર ફેરવી શકાય, ચાલે. હવે આવા બે કર્મવાળા વાક્યની વાક્ય રચના જોઈએ. ફોર્મ્યુલા માત્ર વર્બ્સ ક્રિયાપદો માટેની, અને કદાચ અઘરું લાગે તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ બધું જ જોઈ લઈએ છીએ સાથે.
આમાં નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવની અલગથી ફોર્મ્યુલા એટલે કે વાક્યરચના નથી આપી, કેમ કે હવે તમને ખબર છે કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ હોય તો નકાર અને સહાયકારક ક્રિયાપદ જો કર્તાની પહેલા હોય તો પ્રશ્નાર્થ. આપણે માત્ર સામાન્ય વાક્યરચના, ખાસ તો ઓબ્જેક્ટ અને અધરવર્ડ, બે ઓબ્જેક્ટ અને અધરવર્ડ્સની જે રમત છે એના માટે જ ખાસ ધ્યાનમાં લેવાની છે. તો એમાં પોઝિટિવ સેન્ટેન્સ હોય કોઈ પણ, એની એક્ટિવ વોઇસની વાક્યરચના જો આવી હશે, SVO પ્લસ ટુ સાથેનું O પ્લસ અધરવર્ડ્સ. અધરવર્ડ્સ બધી જ ફોર્મ્યુલામાં બ્રેકેટમાં એટલે હશે, કેમ કે હર વખતે અધરવર્ડ્સ હોય એવું જરૂરી નથી. આપણને ખબર છે કે ઘણા બધા સેન્ટેન્સીસ આપણે અધરવર્ડ્સ વિનાના પણ સોલ્વ કરેલા છે. હવે જુઓ, આ વાક્યરચનામાં SV તો બરાબર જ હોય, SVમાં કંઈ ફેરફાર નહીં થાય, O બે હશે. એક્ટિવ વોઇસમાં જો SV પછીનું પેલું O શું વાળું હોય તો બીજા O કોને વાળામાં ટુ હોય ને હોય જ. બરાબર. ઓર એટલે અથવા, છેલ્લે રેડ અક્ષરમાં છે ઓર એટલે અથવા. અથવા તો એક્ટિવ વોઇસમાં બીજું શું હોઈ શકે, SVO જ હોય, પણ પેલું O કોને હોય, કોને વાળું કર્મ પેલા આવી જાય, SV પછી તરત પેલું આવી જાય તો ટુ ન હોય. શું વાળું કર્મ બીજું હોય અને છેલ્લે અધરવર્ડ્સ હોય અથવા ન હોય. તો ટુ માત્ર કોને વાળા કર્મની સાથે જ આવે અને એક્ટિવ વોઇસમાં ક્યારે આવે, જો એ બીજું કર્મ હોય તો. બરાબર. SVOO પેલી જે વાક્યરચના છે એમાં તો બીજું O છે એટલા માટે એમાં ટુ આવ્યું, પણ બીજી વાક્યરચનામાં જુઓ પેલું જ O છે, પેલું જ ઓબ્જેક્ટ છે, એટલે એમાં ટુ આવતું નથી. હવે આનો પેસિવ વોઇસ કઈ રીતે થાય, બે કર્મને એક પછી એક આપણે પેસિવ બનાવીએ તો એની વાક્યરચના બે કર્મને એક પછી એક આપણે કર્તા બનાવીએ તો કઈ રીતે એની વાક્યરચના થાય એ જોઈએ. તો એનું પેસિવ વોઇસ, સબ્જેક્ટમાં આપણે હવે શું વાળું ઓબ્જેક્ટ મૂકી દીધું છે એ સમજી જવાનું છે, કારણ કે આપણને ખબર છે કે ઓબ્જેક્ટ હવે સબ્જેક્ટ બની ગયો છે, એટલા માટે S લખીએ છીએ છેલ્લા 3-4 વિડીયોઝથી. તો S ની જગ્યાએ આપણે શું વાળું ઓબ્જેક્ટ મૂક્યું તો કયું ઓબ્જેક્ટ વધ્યું, કોને વાળું. જો ઈ કોને વાળું ઓબ્જેક્ટ વધે, એને સબ્જેક્ટ ન બનાવ્યો હોય તો એને ટુ લગાવવું પડે, તો વાક્યરચના SVO થશે. હવે જો ગ્રીન કલર્સથી લખેલા શબ્દો છે ને, એ મેં જે હમણાં 3 કીધા ને કે જેને આપણે અંદરો અંદર એકબીજાની જગ્યાએ મૂકી શકે, એટલા 3 પાર્ટ્સ મેં ગ્રીન કલરથી હાઇલાઇટ કરેલા છે. તો SV વર્બના ફેરફાર આપણે સૌથી પહેલા વિડીયોમાં ટેન્સીસના એક્ટિવ અને પેસિવના વર્બ્સ જોયેલા ને, એ તો અહીંયા રહેવાનું જ છે, કારણ કે ટોપિક જ હજુ વોઇસનો ચાલુ જ છે એટલા માટે. તો સબ્જેક્ટની જગ્યાએ શું વાળું કર્મ મૂક્યું, ઓબ્જેક્ટ મૂક્યું, પછી વર્બમાં યોગ્ય ફેરફાર થવાના જ છે. પછી ટુ સાથેનું ઓબ્જેક્ટ એની જગ્યાએ એમનેમ રાખો તોય ચાલે. બાય સાથેનો કર્તા ભૂલવાનો નથી, બાય સાથેનો સબ્જેક્ટ પ્લસ અધરવર્ડ્સ એ પણ એમનેમ એની જગ્યાએ રહેવાના જ છે. બરાબર. હવે તમે આમાં આ છેલ્લા 3 ગ્રીન વાળા છે ને અંદરો અંદર લખો તો ચાલે. બરાબર, કે સબ્જેક્ટ શું વાળું એમનેમ રહેશે, વર્બ એ પણ યોગ્ય ફેરફાર સાથે બીજા જ નંબર ઉપર રહેશે. હવે પછી બાય સાથે ટુ સાથેનું કોને વાળું કર્મ અને અધરવર્ડ્સ તોય ચાલે. પહેલા અધરવર્ડ્સ પછી ટુ સાથે કોને વાળું કર્મ, છેલ્લે બાય સાથે તોય ચાલે. ટુ સાથે એનું ઓબ્જેક્ટ છેલ્લે મૂકો તોય ચાલે. એટલે ટૂંકમાં ગ્રીન વાળા ત્રણેયને અંદરો અંદર ફેરવી શકો છો. છેલ્લે ગણિતના દાખલાની જેમ તાળો મેળવી લેવાનો કે એક્ટિવ વોઇસમાં SVOO ટોટલ 5 વસ્તુ હતી, એ પેસિવ વોઇસમાં 5 છે ને, કાંઈ ભૂલાઈ નથી જતી ને, આવી રીતે. ઓર અથવા તો હવે બીજી વાક્યરચના કઈ હશે, કોને વાળા કર્મને સબ્જેક્ટ બનાવીએ છીએ તો એની વાક્યરચના શું થાય. તો જુઓ, સબ્જેક્ટની જગ્યાએ હવે કોને વાળું કર્મ મૂકી દીધું છે, એટલે સબ્જેક્ટ જ બની ગયો છે હવે. એટલે પેલા બે ફિક્સ રહેશે એમને. પેલા કોને વાળું કર્મ કે જે સબ્જેક્ટ બની ગયો છે, વર્બમાં યોગ્ય ફેરફાર કરેલા હશે નિયમ પ્રમાણે. ત્રીજું પણ ફિક્સ,
શું વાળો ઓબ્જેક્ટ છે એને તમે કરતા ન બનાવો તો પણ એની જગ્યાએ ત્રીજા નંબર ઉપર જ રહેશે. નંબર આમાં યાદ રાખવા પડશે. ચોથું અને પાંચમું બાય સાથેનો સબ્જેક્ટ હશે અને અધર વર્ડ્સ હશે. એ બંને અંદરો અંદર ફરી શકશે. ખરેખર પેસિવ વોઇસની જે બંને વાક્ય રચના અહીંયા છે, બાય સાથેનો સબ્જેક્ટ એ ખરેખર ઓબ્જેક્ટ છે, એ આપણને હવે ખબર જ છે, કેમ કે એ ઓબ્જેક્ટ બની ગયું છે. બરાબર. તો અહીંયા યાદ રાખવાનું બંને વાક્ય રચનામાં એ જ છે કે જો શું વાળું ઓબ્જેક્ટ આગળ આવે તો પાછળ કોને વાળું કર્મ વૈધું હશે અને ટુ લગાવી દેવાનું, અને એમાં છેલ્લા ત્રણમાં સ્થાનફેર કરી શકાય. અધરવર્ડ્સ ન હોય તો ટુ સાથેનું કોને વાળું કર્મ વૈધું હશે અને બાય સાથેનો કરતા તો હશે જ, ઈ બેની અંદરો અંદર ફેરવી શકાય. અધરવર્ડ્સ હોય તો ત્રણેયને અંદરો અંદર ફેરવી શકાય. અને જ્યારે કોને એટલે કે હુમ વાળું કર્મ જો આપણે એને કર્તાની જગ્યાએ મૂક્યું હોય તો ફિક્સ થઈ જશે, નિશ્ચિત થઈ જશે કે શું વાળું કર્મ છે એ ત્રીજા નંબર ઉપર જ રહેશે. અને બાકી તો બાય સાથેનો સબ્જેક્ટ જે કર્મની જગ્યાએ આપણે મૂક્યો હશે ઓબ્જેક્ટની જગ્યાએ એ, અને અધરવર્ડ્સ હોય તો બે અંદરો અંદરમાં ચેન્જીસ થઈ શકે. નાવ આપણે આની એક્સરસાઇઝ બોર્ડ વર્કથી શીખીએ. હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે બોર્ડ વર્ક તરફ આગળ વધીએ છીએ અને સેન્ટેન્સીસ વિથ ટુ ઓબ્જેક્ટ્સ એટલે કે બે કર્મવાળા વાક્યોને સોલ્વ કરતા શીખીએ. એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ. જે આપણે સ્લાઇડમાં આપણે નોટ્સ જોઈ, નિયમો જોયા કે બે કર્મ હશે, શું વાળું અને કોને વાળું, બંને વાક્યમાં હાજર હશે. તો બંને ઓબ્જેક્ટ્સને, બંને કર્મોને એક પછી એક સબ્જેક્ટ બનાવીએ ત્યારે વાક્યમાં કયા કયા પ્રકારના ફેરફાર થશે એ જોવાનું છે. એક્ટિવ વોઇસની વાક્ય રચના આપણે યાદ કરી લઈએ. પોઝિટિવ સેન્ટેન્સમાં એસ, વી, ઓ એન્ડ ઓ ડબલ્યુ એવી રીતે વાક્ય રચના હશે. તો સૌથી પહેલા આપણે અહીંયા વાક્ય રચના ચેક કરી લઈએ. વાક્યની જે મુખ્ય ક્રિયા છે ટોલ્ડ, કહ્યું. તો આ વર્બ છે. હવે આપણને એસવીઓ આવડતા જ હોય. વર્બ આઈ છે એ સબ્જેક્ટ છે, વાક્યનો કર્તા છે. હવે જોવાનું એ છે કે વર્બ હોય એને કોને વાળો પ્રશ્ન પૂછવાનો અને શું બંને પૂછવાનું. એનાથી આપણને બંને પ્રકારના કર્મો મળી જશે. તો કોને કહ્યું, હિમ, તેને. એટલે આ જે ઓબ્જેક્ટ છે એ કોને વાળું છે. શું કહ્યું, અ સ્ટોરી. મેં આની પહેલા કહેલું છે કે આર્ટિકલ હોય ક્યારે છૂટા પાડવાના નથી. તો અ સ્ટોરી છે એ પણ ઓબ્જેક્ટ થાય છે, પણ એ કેવું છે, શું વાળું એટલે કે વોટ વાળું. તો એસ વી ઓ. યસ્ટરડે ગઈકાલે. આપણને ખબર છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો કીવર્ડ છે એટલે કીવર્ડ થશે અધરવર્ડ્સ. તો આપણી પાસે અહીંયા ટેન્સ આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આપણને હવે એના પેસિવના ક્રિયાપદ આવડવા જોઈએ, જે થાય છે વોઝ, વેર પ્લસ V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ. તો હવે આપણે સૌથી પહેલા કોઈ પણ એક ઓબ્જેક્ટને સબ્જેક્ટની જગ્યાએ મૂકવાના છીએ. જો શું વાળો ઓબ્જેક્ટ પહેલા મૂકીશું તો ટુ વાળા ઓબ્જેક્ટ જે કોને વાળું હશે એને ટુ લગાવવાનું છે. યાદ કરતા રહેજો. તમારી સામે નોટ્સ બુકમાં લખેલી હોય તો તમને વધારે મજા આવશે, વધારે ઝડપથી સમજાશે. હવે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ. તો સૌથી પહેલા આપણે મૂકીએ છીએ કોને વાળું. કોઈ પણ મૂકી શકાય. આપણે અત્યારે કોને વાળું લઈએ છીએ. તો હિમ છે કર્મની જગ્યાએ છે એટલે કર્મ વિભક્તિ છે. કર્તાની જગ્યાએ જશે એટલે કર્તા વિભક્તિ થઈ જશે. તો જવાબમાં સબ્જેક્ટનું થશે હી. તો આઈનું થયું હી. લાઈનમાં જ રહેવાનું છે. ત્યારબાદ વર્બ. વર્બમાં વોઝ, વેર પ્લસ V3 કરવાનું છે. હવે તો હી માટે સહાયકારક ક્રિયાપદ આવશે વોઝ. તો હી વોઝ. આનો V3 થાય છે સેમ ટુ સેમ રહે છે ટોલ્ડ. એટલે હી વોઝ ટોલ્ડ. બે શબ્દોના ઓપરેશન થઈ ગયા છે. હવે નંબર 3 હિમ એ તો અહીંયા જતું રહ્યું છે. નંબર 4 આવે છે અ સ્ટોરી. તો અહીંયા કંઈ ફેરફાર કરવાનો થતો નથી. જો અહીંયા કોને વાળું કર્મ વધતું હોત તો આપણે ટુ મૂકવું પડત. બાકી શું વાળું કર્મ છે એ આપણને ખબર જ છે. જે છેલ્લી વાક્ય રચના છે એની જગ્યાએ એમનું ફિક્સ રહેશે. નંબર 3 ઉપર મેં કહેલું છે. નંબર 1 ઉપર સબ્જેક્ટ, નંબર 2 ઉપર વર્બમાં યોગ્ય ફેરફાર સાથે અને નંબર 3 ઉપર ફિક્સ શું વાળું કર્મ હોય તો એની જગ્યાએ એમનમ રહેશે. એટલે અ સ્ટોરી પણ રહેશે એમનમ. ત્યારબાદ અધરવર્ડ્સ આ પણ એની જગ્યાએ એમનમ રહેશે. છેલ્લે ફૂલ સ્ટોપ ભૂલવાનું નથી.
આ થયો આપણો પહેલો જવાબ કે જેમાં આપણે કોનેવાળા કર્મને સબ્જેક્ટ કર્તા બનાવ્યો છે. હવે આપણે શું વાળું કર્મ છે ઓબ્જેક્ટ છે ને આપણે સબ્જેક્ટની જગ્યાએ લઈ જઈએ છીએ. તો લાઈનમાં વાળો સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ કયું શું વાળું વોટ વાળું. તો પહેલા કેપિટલ થઈ જશે અ સ્ટોરી. ફરીથી વર્ગનો વારો આવે છે એ જ વસ્તુ લેવાની છે વોઝ વર્ગ પ્લસ V3. અ સ્ટોરી એક વચન છે એટલા માટે વોઝ લેશું અને આ વર્ગ છે એનું V3 તો અહીંયા ઉપર મૂકેલું છે ટોલ્ડ. હવે કોનો વારો આવે છે હિમ. તો આ આપણે સબ્જેક્ટની જગ્યાએ નથી મૂકવું એની જગ્યાએ જ રાખવાનું છે. તો ટુ વાળું ઓબ્જેક્ટ જો એમનો રહે છે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટની જગ્યાએ જ તો આપણે હવે અહીંયા ટુ મૂકવું પડશે ટુ હિમ. એના પછી વારો આવે છે અ સ્ટોરી. એ તો આપણે આગળ મૂકી દીધું છે પણ એની જગ્યાએ આપણે કરતા મૂકી દઈશું બાય મી. સેમ ટુ સેમ બાય મી આપણે અહીંયા પણ મૂકવું પડશે. છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનું છે. તો પહેલા મેં કહ્યું છે કે અધર વર્ડ્સ ની સાથે જે કર્તા સાથે બાય હશે એ બેયના સ્થાન ફેર થઈ શકે છે. બાય મી યસ્ટરડે પણ ચાલે અને યસ્ટરડે બાય મી પણ ચાલે. હવે શું વધે છે અહીંયા યસ્ટરડે. તો જો બે પ્રકારના જવાબ અહીંયા હાજર છે. અહીંયા યસ્ટરડે બાય મી કરેલું છે અને અહીંયા બાય મી યસ્ટરડે. હવે ચેક કરી લેવાનું આપણી પાસે કુલ કેટલી વસ્તુઓ 1 2 3 4 અને 5. પાંચે પાંચનો જવાબ આપણે સેટ થઈ ગયો છે કે નહીં. કદાચ અહીંયા જેમ ભૂલાઈ ગયેલું હતું તો તમને ખબર પડી જશે. જો સબ્જેક્ટની જગ્યાએ અહીં આવી ગયું છે ટોલ્ડનું વોઝ ટોલ્ડ થઈ ગયું છે. હિમનું આપણે અહીંયા બાય મી છેલ્લે મૂક્યું હતું પણ એનો જવાબ તો આવી જાય છે ભલે એનો સ્થાન છેલ્લે હોય કારણ કે ત્રીજો નંબર શું વાળા કર્મનો ફિક્સ છે એટલા માટે. તો અ સ્ટોરી આવી ગયું છે યસ્ટરડે આવી ગયું છે અને આઈ છે એવું પણ બાય મી થઈ ગયું છે. આવી રીતે પણ જોઈ શકાય. સેમ બીજા જવાબમાં જોઈ લેવાનું કે અ સ્ટોરી જો આઈ છે તો એનું બાય મી થઈ ગયું છે બરાબર. આવી રીતે જોઈ શકાય. ટોલ્ડ છે તો એનું વોઝ ટોલ્ડ બની ગયું છે. હિમ છે તો એનું ટુ હિમ થઈ ગયું છે. અ સ્ટોરી તો એ પણ એની જગ્યાએ મુકાઈ ગયું છે અને યસ્ટરડે પણ મુકાઈ ગયું છે. છેલ્લે બેમાં ફૂલ સ્ટોપ છે કે નહીં એ ચેક કરી લેવાનું. તો આમાંથી તમને એક્ઝામમાં જો આવા બે કર્મવાળા એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું પૂછાય તો કોઈ પણ એક જ બનાવવાનું છે બે નથી બનાવવાના. તમને જે ઈઝી લાગે એ. પણ વાક્ય રચના ખબર હોવી જોઈએ કારણ કે પેસિવમાં પૂછાયેલું હોય વાક્ય તો તમને એક્ટિવ બનાવતા આવડવું જોઈએ. તો તમને જો બેની વાક્ય રચના આવડતી હશે તો જ તમે એક્ટિવ બનાવી શકશો. ઓકે હવે આપણે જોઈએ છીએ સેન્ટેન્સ નંબર 2. એક્ટિવ છે તો SBOO ની વાક્ય રચના છે કે નહીં જોઈ લઈએ. We do not give food to the beggars. હવે અહીંયા મુખ્ય ક્રિયા કઈ છે વાક્યની give આપવાની. અહીંયા જુઓ do not give આખે આખું કારણ કે નેગેટિવ સેન્ટેન્સ છે. ટેન્સ યાદ આવી જવો જોઈએ. do જોવો એટલે કયો થાય છે સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ. તો આના પેસિવમાં શું આવશે હવે V3 તો હશે જ પણ M is R આવશે. M is R આવું ક્યાંક રફમાં કરી લેવાનું કદાચ તમને ભૂલી જવાની બીક હોય તો M is R plus V3 કરીશું. આપવાની ક્રિયા કોણ કરે છે V સબ્જેક્ટ S V. શું આપવાની વાત છે ફૂડ તો આ કર્મ કેવું થાય છે શું વાળું. કોને ટુ ધ બેગર્સ ભિખારીઓને તો આ ઓબ્જેક્ટ કેવું છે કોને વાળું બરાબર. હવે આપણે S ની જગ્યાએ O ની જગ્યાએ S નિયમ જ રહેવાનું છે. જુઓ અધર વર્ડ્સ નથી. હવે એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરવાની કોને વાળું કર્મ છે એમાં તમને ટુ અહીં આપેલું છે. અહીંયા કોને વાળા કર્મમાં ટુ નહોતું તો એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં બે આપેલી છે ચેક કરી લો. જો શું વાળા કર્મ પછી કોને વાળું કર્મ હશે તો એ ટુ ની સાથે હશે. જો વર્ગ પછી તરત જ પહેલા કોને વાળું આવી જાય તો ટુ હોતું નથી. તો બે પ્રકારની વાક્ય રચના તમારી સામે છે. હવે આપણે એક પછી એક કર્મને પેસિવમાં સબ્જેક્ટની જગ્યાએ મૂકતા જશું. સૌથી પહેલા સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આ વખતે પહેલા શું વાળું છે તો પહેલા એ મૂકી દઈએ છીએ ફૂડ તો F થઈ જશે કેપિટલ ફૂડ. ફૂડ ગમે એટલું હોય ગણી ના શકાય એટલા માટે એને એક વચન જ લાગુ પડશે તો એના માટે મૂકશું is.
પાસ્ટ પાર્ટિસિપલ ભૂતપૂર્વ થાય છે given. હવે s નું o થઈ ગયું, v માં યોગ્ય ફેરફાર થઈ જાય છે. અહીંયા આપણે s મૂકવો હોય તો v કર્મની જગ્યાએ આવે તો by us. હવે જુઓ વાક્ય રચના ચેક કરી લો. મેં તમને ગ્રીન લેટર્સ થી હાઇલાઇટ કરીને આપેલું છે કે આપણી પાસે અત્યારે કયું વધે છે ઓબ્જેક્ટ? ટુ વાળું, એટલે કે કોને વાળું. તો ટુ વાળું કર્મ છે એને અને બાય સાથેનો જે કર્તા હશે એ બેને તમે અંદરો અંદર ફેરવી શકો છો. તો by us to the beggars. અધર વર્ડ્સ હોત તો એ પણ અહીંયા મૂકી શકત. તો આ એક, બે અને અધર વર્ડ્સ ત્રણેયને એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે. હવે અહીંયા આપણે શું વાળું કર્મ મૂકી દીધું છે, હવે આપણે કોને વાળા કર્મને સબ્જેક્ટની જગ્યાએ મૂકીશું. તો ટુ ધ બેગર્સ છે એ ટુ હવે નહીં આવે, ટુ નીકળી જશે. આખે આખું ધ બેગર્સ આર્ટિકલ સાથે મૂકવું પડશે અહીંયા. ધ બેગર્સ. હવે જુઓ બેગર્સ બહુવચન થઈ ગયું, બરાબર? એટલે અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે આ. V3 આપણે આગળ મૂકી દીધો છે given. હવે કોનો વારો આવે છે? તો જ્યારે કોને વાળા કર્મને તમે સબ્જેક્ટ બનાવો છો ત્યારે જવાબમાં પહેલા ત્રણ તો ફિક્સ થઈ જાય છે. પહેલું આવશે કોને વાળું કર્મ કે જે હવે સબ્જેક્ટ બની જાય છે. બીજા નંબર ઉપર આવશે વર્બ્સ, તો મૂકી દીધા છે આ given. ત્રીજા નંબર ઉપર આવશે શું વાળું કર્મ, તો એ ફિક્સ છે, અહીંયા જ આવશે ફૂડ નું ફૂડ એમનો. હવે કોનો વારો આવે છે? ટુ ધ બેગર્સ આગળ મૂકી દીધું છે, તો આપણે અહીંયા મૂકશું હવે by us. તો શું વાળા કર્મને અને by સાથેના કર્તાને અંદરો અંદર ફેરવી શકાય નહીં. આને ફેરવવા માટે અહીંયા ફરજિયાત કોને વાળું કર્મ હોવું જોઈએ, તો જ તમે સ્થાન ફેર કરી શકો છો. તો આ અહીંયા બે રીત થઈ. આ પોઝિટિવ સેન્ટેન્સ હતું, આ નેગેટિવ. તો નેગેટિવમાં હજુ એક જો શીખવાડું છું કે તાળો કઈ રીતે મેળવવાનો. વી નું ફૂડ આવી ગયું, ડુ નું ઇઝ થઈ ગયું, નોટ નથી તો નોટ મૂકવાનું. જો તમારે ભૂલ છે કે નહીં ચેક કરવું હોય તો આવી રીતે કરવાનું. નોટ ઇઝ નોટ ગિવન, બરાબર? પછી ગીવ નું શું થયું? ગિવન. ફૂડ આવી જાય છે તો ફૂડ અહીંયા આવી ગયું. ટુ તો ઈ તો નીકળી જશે. ધ બેગર્સ છે એ અહીંયા આવી જાય છે. સોરી, ટુ નહીં નીકળે કેમ કે આપણે એને કર્મ બનાવેલું છે, હજી કરતા નથી. પછી વી ક્યાં છે? તો બાય અસ. બધી વસ્તુ હાજર છે, સેમ વસ્તુ. હવે આનો વારો લઈએ છીએ. આ સેન્ટેન્સમાં વી ક્યાં આવે છે? તો અહીંયા આવી જાય બાય અસ. ડુ નું શું કર્યું છે? તો આ કર્યું. નોટ નથી, બાકી છે. આવી રીતે તમારે સેન્ટેન્સ ચેક કરી લેવાનું. જવાબ લખીને ડાયરેક્ટ પછી જવા નથી દેવાનું, ચેક પણ કરવાનું. ગીવ નું શું કર્યું છે? ગિવન. અચ્છા, ઇઝન્ટ અને આરન્ટ કરો શોર્ટ ફોર્મ્સ તો પણ ચાલે. હવે ફૂડ આવી ગયું છે અહીંયા. ધ બેગર્સ એ અહીંયા આવી ગયું છે, બરાબર? એટલે બધા શબ્દો હવે આવી ગયા, એ પછી જ આગળના વાક્ય તરફ, આગળના ક્વેશ્ચન તરફ જવાનું. હવે આનો સેન્ટેન્સ છે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ. આપણને ખબર જ છે સહાયકારક ક્રિયાપદ કર્તાની પહેલા આવી જશે. તો લાઈનમાં એક પછી એકનો વારો. will અને give, that means shall will plus v1 મૂળ રૂપની વાક્ય રચના છે. એટલે અહીંયા કયો કાળ થાય છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. તો એમાં પેસિવ વોઇસની વાક્ય રચના યાદ કરી લઈએ. shall will પ્લસ be પ્લસ v3 ની વાક્ય રચના થશે. આ રફમાં લખી નાખી. હવે આપણે અહીંયા જોવાનું છે. તો shall will ની જગ્યાએ shall will, કરતા પ્રમાણે shall અથવા will માં ફેરફાર આવી શકે, પણ જ્યારે v1 હશે ત્યારે be plus v3 બે સાથે મૂકવાનું છે. તો લાઈનમાં વારો લઈએ. સૌથી પહેલા એસવીઓ ચેક કરી લઈએ. વાક્ય રચના જળવાઈ રહેવી જોઈએ. વાક્યમાં મુખ્ય ક્રિયા છે આપવાની give, એટલે આ વર્બ સહાયકારક આગળ છે કારણ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. કોણ આપવાનું છે? કોણ પૂછવાથી સબ્જેક્ટ મળ્યો યુ. કોને? મી. તો આમાં આ વખતે ટુ નથી. કારણ શું? તો કે વર્બ પછી તરત આવી જાય છે. તો આ મી છે એ કોને વાળું કર્મ છે. શું આપવાનું છે? અ પેન. આર્ટિકલ છૂટો નહીં પાડવાનો, એટલા માટે અ પેન છે એ કેવું કર્મ થાય છે? શું વાળું. અને પ્લીઝ, આ તો અધર વર્ડ્સ છે.
સહાયકારક ક્રિયાપદને સ્કીપ કરીને આપણે પહેલા સબ્જેક્ટ સોલ્વ કરીશું, જેના ઉપરથી ખબર પડે કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર તો નહીં થાય ને. તો સબ્જેક્ટની જગ્યાએ પહેલા આપણે ઓબ્જેક્ટ મૂકીએ છીએ, દાખલા તરીકે કોને વાળું. તો અહીંયા કર્મ વિભક્તિ છે, કર્તાની જગ્યાએ આવશે તો શું થઈ જશે? આઈ હંમેશા કેપિટલ હોય. તો આઈ ઉપરથી નક્કી કરવાનું હવે પેલું સહાયકારક ક્રિયાપદ. તો આઈ ની સાથે શેલ અને વિલ બે મૂકી શકાય છે. તમે વિલ મૂકો તોય સાચું, શેલ મૂકો તોય સાચું, પણ પેલો અક્ષર છે એટલે કેપિટલ. આપણે અહીંયા શેલ રાખીએ છીએ. શેલ આઈ. હવે કોનો વારો આવે છે? ગીવ. ગીવ v1 નું b v3. તો b given. હવે કોનો વારો આવ્યો? કોને વાળા કર્મ. તો એને તો આપણે અહીંયા મૂકી દીધું છે. તો હવે ડાયરેક્ટ જો શું વાળું કર્મ આવતું હોય તો ફરીથી ત્રીજું ફિક્સ રહેશે. શું વાળું કર્મ? એમનો. તો અપેન નું અપેન એમનો રહેશે. અધર વર્ડ્સ છે એની જગ્યાએ એમનો. પ્લીઝ છેલ્લે જે ક્વેશ્ચન માર્ક છે એ પણ એમનો. શેલ આઈ બી ગિવન અ પેન પ્લીઝ. તો ચેક કરી લઈએ બધાનો વારો આવી ગયો. વિલ નું શેર થઈ ગયું છે. યુ તો જો રહી ગયું બાકી છે ને, તો આપણે અહીંયા મૂકી દેવાનું બાય યુ ક્વેશ્ચન માર્ક. શું કામ છેલ્લે મૂક્યું? તો કે અધર વર્ડ્સ ની સાથે બાય સાથેનું કરતા અંગનો અંદર ફેરફાર થઈ શકે છે, અથવા બાય યુ પ્લીઝ લખ્યું હોત તોય ચાલે. હવે અહીંયા બીજું આપણે અહીંયા આઈ કોને વાળા કર્મને કરતા બનાવ્યો. હવે આપણે અ પેન ને બનાવીશું. ફરીથી સહાયકારક ક્રિયાપદ સ્કીપ કરીએ. પહેલા કર્તાની જગ્યાએ કર્મ, તો અ પેન. હવે એક વચન છે એના માટે વિલ આવશે. શેલ માત્ર આ અને વી સાથે જ મુકાય, બાકી બધામાં વિલ. તો શેલ છે એની જગ્યાએ આપણે હવે વિલ. એકચ્યુઅલી આપણે આમાંથી ફેરફાર કરીએ છીએ, તો વિલ નું થશે વિલ. હવે ગીવ નું બી ગિવન ફરીથી એ તો એ જ રહેશે. હવે કોનો વારો આવે છે? મી. તો કોને વાળું કર્મ વધ્યું એટલે હવે ટુ મૂકવું પડશે ત્યાં. ટુ મી. આ શું વાળું કર્મ છે એને આપણે સબ્જેક્ટની જગ્યાએ મૂકી દીધું છે. તો હવે આની જગ્યાએ તમે બાય યુ મૂકી શકો છો, એ ભૂલવાનું નથી. બાય યુ. અને છેલ્લે આવે છે પ્લીઝ. અધર વર્ડ્સ એટલે એમનો રહેશે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ચેક કરી લઈએ બધું આવી ગયું કે નહીં. વિલ નું વિલ. યુ નું થઈ ગયું છે અહીંયા બાય યુ. ગીવ નું થયું છે બી ગિવન. મી નું થયું છે અહીંયા ટુ મી. અપ એન્ડ તો આવી ગયું છે અહીંયા. અને પ્લીઝ એ પણ અહીંયા આવી ગયું છે. ક્વેશ્ચન માર્ક પણ છે. તો આવી રીતે છેલ્લે બધું ચેક કરી લેવાનું કે બધા શબ્દ આવી ગયા છે કે નહીં. ઓકે, આ હતા એક્ટિવ માંથી પેસિવ. હવે અહીંયા છે પેસિવ માંથી એક્ટિવ. તો ચેક એ કરવાનું છે કે સબ્જેક્ટની જગ્યાએ કયું કર્મ છે, કે કોને વાળું છે કે શું વાળું છે. ખબર ક્યાંથી પડવી જોઈએ? ક્રિયાપદો ઉપરથી. બરાબર? નહીં કે છેલ્લે આપેલા બાય ઉપરથી. કારણ કે જેમ હું હર વખતે કહું છું કે બાય સાથે કરતા દર વખતે પેસિવ વોઇસમાં આપેલું જરૂરી નથી. ક્યારેક ન આપેલો તો ધારવો પડે. તો કરતા ક્રિયાપદ ઉપરથી તમને ઓળખતા આવડવો જોઈએ કે કયો વોઇસ છે. ફાઇન. તો આપણને ખબર પડી ગઈ પેસિવ વોઇસ છે. બરાબર? તો શરૂઆતમાં કર્મ જ હશે. તો ચેક ઈ કરવાનું કે કયું કર્મ છે, સબ્જેક્ટની જગ્યાએ કયું કર્મ છે, શું વાળું કે કોને વાળું. તો ઇંગ્લિશ છે તો ટીચ નું ભૂતકૃદંત છે, શીખવાની વાત છે, સોરી ભણાવવાની વાત છે. તો ઇંગ્લિશ ભણાવવાની વાત હોય એટલે શું વાળું કર્મ થયું? શું ભણાવવાનું છે? ઇંગ્લિશ. તો આ છે શું અથવા વોટ વાળું. કેન બી ટોટ આ થાય છે વી. અહીંયા એસ છે, ભલે ઓબ્જેક્ટ છે પણ અહીંયા એસ બનેલો છે. હવે ટુ વોઝ અહીંયાથી ખબર પડી ગઈ. ટુ છે એટલે આ કેવું છે? કોને વાળું ઓબ્જેક્ટ. બાય મિસ્ટર શાહ. બાય સાથેનો કરતા સબ્જેક્ટ છે પણ પેસિવમાં શું બનેલો હોય? ઓબ્જેક્ટ. જો ન યાદ રહે તો તમે એસ કરશો તો ચાલશે અને અહીંયા ઓ કરશો તોય ચાલશે. હવે વેરી ઇફેક્ટિવલી, ખૂબ જ અસરકારક રીતે. તો આ તો અધર વર્ડ્સ છે. હવે ઓપરેશન. અહીંયા આપણે એવું તો કરવાનું નથી કે ચલો અહીંયા કયું ઓબ્જેક્ટ મૂકશું. એક્ટિવ બનાવશું એટલે ફરજિયાત શું થઈ જશે? સબ્જેક્ટ જ આગળ આવશે. બરાબર? જો હવે સબ્જેક્ટ આપણે આગળ મૂકીએ છીએ અહીંયા મિસ્ટર શાહ.
કન્ફ્યુઝન વધારે ક્લિયર કરવા માટે કહું છું, જે ઉડાડવાના હોય ઉડાડી દેવાના પહેલા, બરાબર? આ બે નીકળી ગયા એટલે હવે આપણે એ બે કરાવવાનું થતું નથી. શર્મા, ઓકે. હવે એસ થઈ ગયું, વી નો વારો આવે છે તો બી નીકળી ગયું. આ સિમ્પલ મોડેલ ઓક્સિલરી છે, યાદ રહેવું જોઈએ. કેન પ્લસ v1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ. તો ટોટનું મૂળરૂપ મૂકવાનું, પહેલા મોડેલ ઓક્સિલરી એમનો, એમાં ફેરફાર ન થાય. કેનનું કેન, ટોટનું થશે ટીચ. વાક્ય રચના યાદ કરી લઈએ એક્ટિવ વોઇસ ની, જે અહીંયા તમને બ્લેક પેન થી આપેલી હતી. એસ વી ઓ ઓ ઓ ડબલ્યુ. જો અહીંયા શું વાળું હોય તો અહીંયા શું હોય? ટુ સાથે ઓબ્જેક્ટ, બરાબર? વાક્ય રચનામાં જોઈ લેવાનું. હવે આપણે કઈ વાક્ય રચના લેવી છે ઈ હવે વિચારવાનું છે. જો તમારે ટુ અસ એમનેમ રાખવું હોય તો તમારે બીજા નંબરના ઓબ્જેક્ટ ઉપર રાખવું પડશે. તો પેલું આ શું વાળું મૂકવાનું? ઇંગ્લિશ ટુ અસ. પછી અધર વર્ડ્સ ભૂલવાના નથી. વેરી ઇફેક્ટિવલી. ચેક કરી લઈએ એસ વી ઓ ઓ. તો જો આ એસ, આ વી, આ ઓ, કયું શું વાળું? આ ટુ અસ. આ ઓબ્જેક્ટ કયું છે? કોને વાળું, બરાબર? કોને વાળું કર્મ જો તમે બીજા ઓબ્જેક્ટમાં મૂકો તો ટુ મૂકવાનું, પહેલામાં મૂકો તો ટુ નથી મૂકવાનું. એ પણ સોલ્વ કરીને બતાવું છું. અને છેલ્લે ઓ ડબલ્યુ. વાક્ય રચના જોઈ લેવાની, તમારી પાસે છે એની સાથે મેચ થઈ ગઈ. હવે આ સ્ટાઇલમાં બનાવીએ. પહેલા કોને વાળું કર્મ તો એસ વી ઓ ઓ. એસ શું છે? મિસ્ટર શર્મા. આ તો સરખું જ રહેશે. કેન ટીચ. હવે પહેલા કોને વાળું કર્મ લેવું છે તો ટુ નહીં મૂકવાનું, તો શું આવશે? અસ. ત્યારબાદ શું વાળું કર્મ? ઇંગ્લિશ. અને હવે અધર્સ. વેરી ઇફેક્ટિવલી. ફૂલ સ્ટોપ. આ થઈ ગયો આનો જવાબ. હવે એવી જ અહીંયા વાક્ય રચના જુઓ. isn't being shown. શો એટલે બતાવવું, તો બતાવવાની ક્રિયા છે. આના ઉપરથી ખબર પડે પેસિવ વોઇસ છે તો પેલા વધારાનું ઉડાડી દો, being અને by. એટલે આપણને નડે નહીં સોલ્વ કરતી વખતે. તો કોને બતાવવાનું છે? માય મધર ને. બાય કોણ બતાવવાનું છે? શોપકીપર. તો તમારી સરળતા માટે ફરીથી અને જોઈ લઈએ. સબ્જેક્ટની જગ્યાએ કોને વાળું ઓબ્જેક્ટ છે, બરાબર? isn't shown. હવે આ શું થશે? verb. ઓકે, ing છે, આપણે આને દઈ દેવાનું મૂળ રૂપ. અસારી. શું બતાવવાનું છે? એક સાડી. તો આ શું વાળું કર્મ થયું? ઓબ્જેક્ટ કેવું છે? શું વાળું. કોના દ્વારા? તો એ કરતા થશે શોપકીપર, દુકાનદાર દ્વારા. એટલે આને એસ કહીએ. ઓબ્જેક્ટની જગ્યાએ છે પણ તમને સરળતા રહે એટલા માટે આપણે એસ કહીએ છીએ. હવે વાક્ય રચના એસ વી ઓ ઓ ઓ ડબલ્યુ બે પ્રકારની બનાવીશું. પહેલા સબ્જેક્ટ કોણ છે? શોપકીપર. તો આર્ટિકલ છૂટો પાડવાનો નથી. ધ શોપકીપર. પેલો ટી કેપિટલ. ધ શોપકીપર isn't being shown. being ઉપરથી ખબર પડે કયો ટેન્સ છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, ચાલુ વર્તમાન કાળ. તો આના ઉપરથી ધ શોપકીપર માટે પણ is જ રહેશે. is not લખો તોય ચાલશે, isn't કરશો તોય ચાલશે. મુખ્ય ક્રિયાપદ થઈ જશે હવે ing વાળું, તો showing. હવે વારો આવ્યો એસ વી થઈ ગયા છે ઓ ઓ. પહેલા કયું ઓ મૂકવું છે? તો દાખલા તરીકે આ વખતે પહેલા આપણે કોને વાળું કર્મ મૂકીએ. તો કોને વાળા કર્મમાં માય મધર છે. પહેલા મૂકો છો તો એમાં ટુ મૂકવાની જરૂર નથી. તો માય મધર. અને શું વાળા કર્મમાં તો ક્યારે એકે જાતના ટુ કે બીજું કાંઈ જ મૂકવામાં આવતું નથી. એટલે શું વાળા કર્મમાં જે અસારી છે એ એમનેમ રહેશે. હવે જોઈ લઈએ કાંઈ વધ્યું. અધર વર્ડ્સ તો આમાં છે નહીં. ચેક કરી લઈએ. માય મધર આવી ગયું છે, isn't આવી ગયું છે, shown નું showing થઈ ગયું છે, પછી અસાડી આવી ગયું છે, by the shopkeeper માં the shopkeeper આવી ગયું છે. જવાબ રેડી. હવે આપણે જે કોને વાળું કર્મ છે એને બીજા નંબર ઉપર રાખીશું. એસ વી ઓ ઓ માં પહેલા શું વાળું અને પછી કોને વાળું. એટલે શું ફેરફાર છે? કોને માં ટુ લાગી જશે. તો એસ આમાંથી જો
વર્બની આ જશે isn't showing. પછી હવે પેલું કર્મ છે શું વાળું, તો આપણે અહીંયા લઈએ છીએ અષાઢી. એના પછી કોને વાળું કર્મ લેશું, આ છે માય મધર. બીજા નંબર ઉપર આવે છે બીજું કર્મ છે એટલા માટે એમાં ટુ લગાડીશું, તો ટુ માય મધર. આ થઈ ગયો જવાબ. ચેક કરી લેવાનું બધું આવી ગયું છે. માય મધર તો ટુ ની સાથે આવી ગયું છે, isn't આવી ગયું છે, showing આવી ગયું છે, અસારી આવી ગયું છે અને ધ શોપકીપર હવે શરૂઆતમાં આવી ગયું છે. તો હવે કઈ બાકી રહેતું નથી. લાસ્ટ આ પોઝિટિવ હતું, આ નેગેટિવ, હવે આ ઇન્ટ્રોગેટિવ. જો should છે મોડલ ઓક્સિલરી, તો should ની સાથે એક્ટિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. કેટલું ઉડશે, વી અને બાય. વાક્યમાં મુખ્ય ક્રિયા કઈ છે, પેઇડ. પે P-A-Y, પે એટલે ચૂકવવું. તો એનું તમને ભૂતપૂર્વનું રૂપ આપેલું છે. તો શું ચૂકવવાની વાત છે, ચાર્જ. જે કંઈ ભાવ હોય ચાર્જ. તો આ શું વાળું કર્મ છે એ તમને ક્યાં આપેલું છે, સબ્જેક્ટની જગ્યાએ આપેલું છે. અને એ સિવાયનું જે હશે એ તમને આપેલું છે અહીંયા ટુ સાથે. કોને વાળું કર્મ ટુ સાથે છે, બરાબર. અને જો એને બાય સાથેના કર્તાની સાથે અંદર સ્થાનફેર કરેલા છે. હવે લાઈનમાં મોડલ ઓક્સિલરીમાં કોઈ દિવસ ચેન્જ ન થાય, તમે કર્તાની જગ્યાએ ગમે તે મૂકો, એ આપણને ખબર છે. એટલે શુડ અહીંયા અમને મૂકી દેશો તો ચાલશે. તો શુડ હવે આ ધ ચાર્જની જગ્યાએ ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ જ મૂકવાનું ફરજિયાત. તો શું આવશે, બહાર નીકળી ગયું. તો મી કર્તાની જગ્યાએ આવે તો કર્તા વિભક્તિ કેપિટલ આઈ, શુડ આઈ. બી નીકળી ગયું તો અહીંયા પેડ નું થશે પે. હવે નક્કી કરવાનું પહેલા કયું કર્મ મૂકવું છે. દાખલા તરીકે પહેલા મૂકીએ છીએ શું વાળું, તો શું વાળું કર્મ આગળ આવે તો એમ નામ રહેશે ધ ચાર્જ. બીજા નંબર ઉપર કોને વાળું કર્મ મૂકીએ તો એ ટુ રાખવું પડશે, ટુ યુ ક્વેશ્ચન માર્ક, અધર વર્ડ્સ નથી. હવે અહીંયા ફરીથી લાઈનમાં શુડ નું શુડ ફિક્સ છે. હવે અહીંયા કર્તા પણ આવશે, પે પણ એમનામ રહેશે. ફેરફાર ક્યાં થશે, માત્ર કર્મના સ્થાન ફેરમાં. શુડ આઈ પે. હવે પેલા આ વખતે કોને વાળું કર્મ મૂકવું છે તો ટુ નીકળી જાય તો અહીંયા આવશે યુ. અને પછી શું વાળું કર્મ મૂકવાનું એ છે ધ ચાર્જ. છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે બેયમાં જોઈ લઈએ કે કઈ ઘટતું નથી ને. શુડ એની જગ્યાએ છે, ધ ચાર્જ એકમાં અહીંયા છે એકમાં અહીંયા છે. બી તો નીકળી ગયું છે, પેડ નું થઈ ગયું છે પે. મી નું બે જગ્યામાં આ કરેલું છે અને યુ એ પણ અહીંયા ટુ યુ ના રૂપમાં આવીને એટલા યુ માં છે એટલે ક્વેશ્ચન માં. તો આવી રીતે શાંતિથી સમજી વિચારીને કરજો. જેટલું રફ વર્ક અહીંયા મારી જેમ કરવું પડે તો ચોક્કસથી કરજો અને ખૂબ જ ધીરજથી જે એક્સરસાઇઝ આપવામાં આવે એને સોલ્વ કરજો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.